છત્રપતિ શિવાજી મહારાજ આપણે હિન્દુ રાષ્ટ્રનું એ રત્ન કહી શકાય અને હિન્દુ રાષ્ટ્રના પાયા નાખવામાં બહુ મોટી જવાબદારી એ છત્રપતિ શિવાજી મહારાજની. એક એનો પ્રસંગ બહુ સાંભળવા જેવો, આખી વાત બહુ ધ્યાનથી સાંભળશો, જીવનનો એક બોધપાઠ તમારા હાથમાં આવી જશે. શિવાજી મહારાજ બહુ ઓછા સંસાધનો, બહુ નાની એવી એમની ટુકડી, બહુ નાનું એવું સૈન્ય અને સામે દરિયા જેવડું મોટું સૈન્ય મુગલ સલ્તનતનું, ઔરંગઝેબનું બહુ મોટું સૈન્ય, એની સામે શિવાજી મહારાજ લડે. વાત સમજાય એવી નહીં, વાત મનાય એવી નહીં. આ બાજુ 100 સૈનિકો હોય ને સામે 5000 સૈનિકો હોય, એટલો મોટો ડિફરન્સ. શિવાજી મહારાજ ઝઝૂમતા હતા, બહુ મહેનત કરતા હતા, પણ સફળ નહોતા થતા. જે કાંઈ પ્રયાસ કરે બધાય પ્રયાસ ઊંધા પડે, નુકસાન શિવાજી મહારાજને જ જાય. જંગલ જંગલ ભટકે, ઘણી મહેનત કરે. એમાં એક પ્રસંગ એવો એના જીવનમાં બની ગયો. બરાબર બપોરનું ટાણું થાય અને એક નાનકડી એવી ઝૂંપડીમાં એક માજી રહેતા હતા. માજીની ઝૂંપડીએ જઈને અને શિવાજી કહે છે કે માં ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું મળશે, કાંઈ જમવાનું મળશે, ભૂખ લાગી છે. માજી કે બેસી જા. ઓળખતા નથી કે આ શિવાજી રાજે છે. જમવા બેસાડ્યા, ખીચડી બનાવેલી, ગરમા ગરમ ખીચડી. ભૂખ બહુ લાગેલી અને શિવાજી મહારાજે ગરમા ગરમ ખીચડીમાં વચ્ચે હાથ નાખ્યો અને હાથ દાજી ગયો, હાથ પાછો ખેંચાઈ ગયો. શિવાજી મહારાજને આવી રીતના દાજેલા જોઈ અને માજી બોલ્યા, તું શિવાજી જેવો મૂર્ખ માણસ છો. એને ખ્યાલ નથી આ શિવાજી પોતે છે. તું શિવાજી જેવો મૂર્ખ છો. શિવાજી મહારાજ ચમકી ગયા. જો ધારે તેનો હાથ તલવારે જતા વાર ન લાગે. મને મૂર્ખ કીધો, પણ શિવાજી તો શિવાજી હતા. એને કીધું કે માજી તમે શિવાજીને ઓળખો? માજી કે શિવાજીને ઓળખતી તો નથી, પણ એની ભૂલ મને ખબર છે. એ એક ભૂલ કરે છે, પરિણામે એ વારે વારે નિષ્ફળ જાય છે ને વારે વારે એનો પરાજય થાય છે. શિવાજીની ઇંતજારી જઈ ગઈ. એ ભૂલ શું કરે છે મારે જાણવું છે, કારણ કે પોતે શિવાજી છે. એને કીધું માજી એ ભૂલ શું કરે છે? માજી બોલ્યા, એને એટલી ખબર નથી પડતી કે સામેવાળા શત્રુ પક્ષના મધ્યમાં જઈ અને એને પ્રહાર કરવા માગે છે કે એનો સફાઈઓ કરવા માગે છે. સાઈડમાંથી બાજુમાંથી સફાઈ કરતો જાય તો એને સફળતા મળે. આ તે વચમાં હાથ નાખ્યો, તારો હાથ બેડ દાઈજો કે નહીં? તો કે હા. એની જગ્યાએ કોરેથી થોડી થોડી ખીચડી કાઢી અને ઠારીને જઈમવું તો હાથ બળે? એક ગામના માજીએ વાત કરી અને એ વાત છત્રપતિ શિવાજી મહારાજને બરાબર માઇન્ડમાં બેસી ગઈ. શિવાજી કિલ્લાની વચ્ચે જઈ અને લડવા જાય છે ને પરિણામે પરાજય પામે છે. એની સીમાઓને સર કરતા જાય, સીમાઓને બંધક બનાવતા જાય તો એનો વિજય થાય. શિવાજી મહારાજે માજીના પગ પકડી લીધા કે માજી તમે જે શિવાજીની વાત કરો છો એ મૂર્ખ શિવાજી હું પોતે છું. અને તમે મારી ભૂલ ઓળખાવી, તમે મારી ભૂલ બતાવી, એટલે હવે હું તમે કીધું એ પ્રમાણે બરાબર વ્યૂહ રચના કરી અને મારા શત્રુઓનો નાશ કરીશ. શિવાજીને જ્યારે બોધપાઠ કોકે આપ્યો અને બોધપાઠ લીધો એ સારો લાગ્યો, માટે શિવાજીનો વિજય થયો અને માટે શિવાજી જીવનમાં આગળ વધી શક્યા. આ કથા આપણને સમજાવે છે. આપણા વડીલો હોય, આપણા માવતરો, આપણા માતા પિતા હોય, આપણા ગુરુજનો હોય, આપણા સંતો હોય, ક્યારેક આપણને આપણા હિતને માટે કે અને સાંભળવાની પણ તૈયારી આપણી હોવી જોઈએ. એ જ આપણી સાચી પાઠશાળા છે, એ જ આપણી સાચી યુનિવર્સિટી છે. ચોપડાઓ ફૂંફોડીને માત્ર
ચોપડિયું જ્ઞાન પ્રાપ્ત થશે, પણ યાદ રાખજો ઘરમાં રહેલા માવતર, રહેલા વડીલો, આપણા ગુરુજનો એ હાલતી ચાલતી યુનિવર્સિટીઓ છે. એ જે તમને શીખવાડી શકશે એ કદાચ પુસ્તક પણ નહીં શીખવાડી શકે. માટે એનું માનજો, એનું સાંભળજો, એની પાસેથી શીખજો, જીવનમાં બહુ આગળ વધશો.